આપણે શું લેવા માટે આયા અને શું આપવા માટે આયા? હરેક સંતો ભક્તો તમારી અંતરથી ધ્યાન લગાડજો તમારા માટે. આજે ભગવાનને આપણે ફૂલ ચડાવી મંદિરમાં જઈ સંતો ભક્તો, તો એવી રીતે આજે સત્સંગની અંદર હરેક ભગત ભક્તાણીઓ સૌ આપણે પધાર્યા છે. તો આપણી કઈક જે ભૂલ છે આપણે ભગવાનને અર્પણ કરવાની છે, ભગવાનના શરણમાં મેકવાની છે કે પ્રભુ દયા કરજો, મારી બગડેલી બુદ્ધિ એ પ્રભુ તમે હરી લેજો, એક સારી બુદ્ધિ તમે મારામાં ઓર દેજો. સંતો ભક્તો, આંખ બંધ કરી તમારા હિયામાં આવી લગની લગાડો તો તમારી અંદર કઈક હશે. કોઈ પાસે નથી એમ નહીં કહેતા, કોઈ પાસે ભૂલ નથી એમ નહીં કહેતા. રેસ છે, હરેક પાસે ભૂલ તો રેસ રેસ. ખાવા માટે, પીવા માટે, ઓઢવા માટે, પહેરવા પાંતરવા માટે, કઈક માટે રે. તો એ જ ભૂલ આપણે ભગવાનને અર્પણ કરી દેવાની છે. તો આપણામાં શું થઈ જાય સંતો ભક્તો? અંધારું હોય અને દીવો આપણે લગાડીએ તો અંધારું ઘણે દૂર ભાગી જાય. તો એવી રીતે સંતો ભક્તો આપણી અંદર અંધકારી હશે, પાપ હશે, કઈક નું કઈક હશે, તો રામ નામનું એક લાઈટ આપણી અંદર મૂકેલો છે, કનેક્શન લગાડેલું છે, ત્યાં આપણે જોડ દેવાનો. તો એ વસ્તુ દૂર ભાગી જાય. એના માટે સંતો ભક્તો આજે ખૂબ દયા, ખૂબ કૃપા, ખૂબ પ્રેમ, ખૂબ લગ્ન લગાડી એક સતના મેળામાં આપણે સૌ પધાર્યા છે. તો હવે આપણને ભગવાને બે આંખો આપી હશે અને ભગવાનની આંખ આપણી અંદર એક. તો આપણી બે આંખો છે બંધ કરો, ભગવાનની આંખ દેખો. એ ક્યાં છે? આપણી ખોપડીમાં. એના આંખથી દેખો, પછી આપણે ભગવાનને બોલાવીએ. બધા ભગવાનને બોલાવી પછી શાંતિથી આપણે સત્સંગ સાંભળશું.